હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સહાયકની ભરતી કો શિક્ષણ સહાયકની ભરતી કો એમાં મેરિટ કેલ્ક્યુલેશન કઈ રીતે થાય એની વાત કરીશું। બરાબર, કોમ્બો બંનેમાં કામ લાગશે એવું છે। બરાબર, તો અહીંયા આપણે વાત કરીશું કે એવરેજ દેખવા જઈએ તો આપણે ઘણા ઉમેદવાર એવો પ્રશ્ન કરતા હતા કે સર કેટલા માર્ક્સ હોય ત્યારે આપણે જ્ઞાન સહાયકમાં એડમિશન મળે, એટલે જ્ઞાન સહાયકમાં આપણો ચાન્સ ફોર્મ ભરી શકાય એટલું લેવલ થાય કે નહીં થાય, બરાબર, કેટલા માર્ક્સ હોય તો ફોર્મ ભરાય કે ના ભરાય, બરાબર, આવું। અને એમાં પાછું કેવું છે કે આપણે કે ભૂતકાળની પરીક્ષા છે કેવી છે, દ્વિસ્તરીયતા 23-24 વાળી છે જ, પણ એના પહેલાંની પરીક્ષાઓ કેવું છે કે 250 માર્ક્સના બી પેપર લેવાયેલા છે અને 200 માર્ક્સના બી પેપર લેવાયેલા છે। અત્યારે હું 200 માર્ક્સને એક સેમ્પલથી વાત કરીશ, તમારે 250 માર્ક્સથી એને કેલ્ક્યુલેશન કરવું હોય તો કરી શકો છો, નો ડાઉટ। જેને 250 માર્ક્સવાળી પરીક્ષા દીધી છે, બરાબર, એના માટે, અને 200 વાળી દીધી છે એના માટે છે। હા, આ ફોર્મ્યુલા છે એને પણ લાગુ પડશે, એટલે કે જે હમણાં દ્વિસ્તરીય દીધી છે એમના માટે પણ લાગુ પડશે। હવે આપણે અહીંયા વાત કરવા જઈશું કે ટાટ છે એનું ગુણભાર દેખવા જઈએ તો ટાટનું ગુણભાર છે 70% જેટલું લેવલ રહે છે, બરાબર, અને એજ્યુકેશન લાયકાત છે, બરાબર, એ 30% જેટલી રહે છે। કેટલી છે? 30% જેટલી રહે છે, બરાબર। હવે આપણે આગળ વધીએ તો જો ટાટ પરીક્ષાને અહીંયા વાત કરી દીધી તો 70% છે, એટલે કે અહીંયા મેં 200માંથી મેળવેલ ગુણને અંદાજે કરી દીધું। તમારે જો અહીંયા 50 હોય તો 50ને એનો ફોર્મ્યુલા હું બતાવી દઈશ, ટેન્શન નહીં લેતા, બરાબર। અહીંયા 250 હોય તો એને 250 ક્યાં કેટલા ગુણવાના છે એ વાત કરીશ। ગ્રેજ્યુએશનના 10% ગણાય છે, બરાબર, 10% એટલે કે તમારે 50% આવેલા તો અહીંયાથી તમારે 5 માર્ક મળી જવાના છે, બરાબર। હવે પછી અનુસ્નાતક છે એના પણ અહીંયા 10% ગણાય છે, બરાબર, અહીંયાથી પણ તમને મળી જશે એ પ્રમાણે। બીએડ છે એમાં 5% ગણેલા છે, અને એમએડ કોઈએ કરેલું છે તો એમએડ વાળાને પ્રોફિટમાં રહે છે, બરાબર, મેરિટમાં। પણ વાત અહીંયા એવું છે કે આ વાત આપણે જ્ઞાન સહાયકમાં કઈ રીતે લાગુ પડે છે, બરાબર, તો એની વાત કરીશું હવે। અને બરાબર અહીંયા દેખવા જઈએ તો કુલ આપણા એ છે, તમે આને અહીંયા હું જરા એ રાખું, તમે સ્ક્રીનશોટ પાડી શકો, બસ આ જ ફોર્મ્યુલા કામ લાગશે। અત્યારે આ છે ને, હા, હવે તમે કેલ્ક્યુલેશન ગણતરી કેટલા ગુણ્યા કેટલા એ તો તમને આવડી જશે એવું હું માની લઉં છું। કદાચ ના આવડે તો એક્ઝામ્પલ એક આપી દઉં, બરાબર, આપણે એને ટ્રાય કરીએ તમારી સમક્ષ ગણવાનો, બરાબર। હવે હું કેટલી આજે ઓલરેડી વેબસાઇટ છે જ્ઞાન સહાયકની બંધ થઈ ગઈ છે, હું રાત્રેથી દેખું છું જ્ઞાન સહાયકની વેબસાઇટ બંધ થઈ ગઈ છે, એટલે શું અંદર શું કામગીરી થઈ રહી છે, કાં વેકેન્સીમાં અપડેટ આવી રહ્યું છે પણ કંઈક મોટું અપડેટ આવે છે કે ગમે તે કંઈક પ્રોસેસ છે, કાં તો પછી આની રેગ્યુલર જે શિક્ષણ સહાયક છે, બરાબર, શિક્ષણ સહાયક એ રીતે મેરિટ ગણતરી હમણાં મેં બતાવી એ રીતે થઈ રહી છે કે શું છે એની વાત કરીશું। પ્રશ્ન કેટલાક ઉમેદવારોનો એવો પણ હતો કે સર આપણે ઓનલી ટાટના મેરિટના આધારે લે છે કે પછી ક્વોલિફિકેશનના, તો ક્વોલિફિકેશન જો એના આધારે ના લેતા હોય તો ક્વોલિફિકેશનનું જે એ છે કેમ અપલોડ કરવાનું આવે છે, એટલે એના આધારે ગણતરી થાય છે, બરાબર, એવું માનવાનું નહીં કે ઓનલી ટાટના આધારે લઈ લે છે, બરાબર। હવે આપણે વાત કરીશું જે ટાટના ગુણ છે ગુણ્યા 70 ભાગ્યા આપણા 200 અથવા 250, બરાબર, અહીંયા 200 અથવા 250 આ એક ફોર્મ્યુલા થયો, બરાબર, આને તમે અહીંયા સરખાવી શકો છો, બરાબર। સ્નાતકની વાત કરવા જઈએ તો મેળવેલ ટકા છે, તમે જે પણ કહી છે એના ગુણ્યા 10 છે, ભાગ્યા 100 પર જતા રહીશું આપણે, બરાબર, અહીંયા એ રીતે ગુણી નાખીશું। એન્ડ પછી આપણે અહીંયાથી બીએડમાં પણ એવું જ છે, બીએડમાં એનું 5% વેટેજ એ રીતે કાઢી નાખશું, બરાબર। અને પછી જે હવે બીએડ ને એમએડ બંનેનું હતું, પછી અહીંયા આપણે એના સ્કોર દેખવા જઈએ તો એક એક્ઝામ્પલ આપીને 200માંથી મેળવ્યા, માન લો 168 મેળવ્યા છે, તો એ વ્યક્તિએ શું કરવાનું રહેશે, તો અહીંયા ઉદાહરણ તરીકે દાખલા તરીકે આપણે 168 ગુણ્યા 70 બરાબર આટલા, તો 58% થાય છે, તો એ બરાબર એ અહીંયા એડ કરી દેવાનું રહેશે, બરાબર। તો આ જે ગુણ છે 58 અહીંયા એડ થશે। ગ્રેજ્યુએશનમાં એમણે કંઈક 65% મેળવેલા તો એ અહીંયા 10%, એટલે આટલા ટકા થશે, 6.50 થશે। પોસ્ટ ગ્રેજ્યુએશનમાં એમણે ડિસ્ટિંક્શન મારેલો છે તો ડિસ્ટિંક્શન અહીંયા આ રીતે એડ કરશે તો 7 ગુણ મળી જશે। દેખો અહીંયા 7 છે તો સીધા આવી ગયા ને, અહીંયા વચ્ચે પોઈન્ટ જ મુકાઈ જાય છે, બીજું કાંઈ નથી થતું, બરાબર। અને આ બીએડ છે તો બીએડમાં આનું અડધું થઈ જશે, આ 84 છે તો એનું અડધું થઈ જશે, બરાબર, આ રહ્યું, કેમ કે 5% લાગે ને એમાં અડધું થઈ જાય। એમએડ છે તો આનું અડધું થઈ જશે, એટલે એ 3 લાગે, બરાબર, સીધી રાહે। હવે અહીંયા આપણું મેરિટ જનરેટ થાય છે, બરાબર, એટલે અહીંયા મેરિટ જનરેટ થઈ જાય છે। હવે આવું મેરિટ છે તમે જ્યાં ભરતી પ્રક્રિયામાં જાઓ છો ને ત્યાં જે તે તમારા ઉપલા અધિકારીઓ તો આપણું ત્યાં વેરિફિકેશન ને એવું બધું કરતા હોય ને એમની પાસે એક્સેલ શીટમાં પડેલું હોય છે, બરાબર। ઓલરેડી એને પબ્લિક કરવામાં આવતું નથી, પબ્લિક સુધી પહોંચતું કરવામાં આવતું નથી, પણ હવે પ્રોવિઝનલ મેરિટ તરીકે જનરલ બતાવી દેવામાં આવે છે ક્રમ મુજબ। હવે આના માટે તમારે શું સમજવાનું કે તમારે જે મેરિટ પ્રોવિઝનલ મુકાય છે ને એમાં સૌથી ઉપરનો ક્રમ કોણ છે તો પહેલા મેરિટમાં છે, એના પછીનો ક્રમ કોણ છે તો બીજા મેરિટમાં, એ રીતે ચાલશે, બરાબર। એટલે આમ વધુ સંખ્યાથી ઓછી સંખ્યા તરફનું મેરિટ
ચાલશે. આ રીતનું મેરિટ છે, બરાબર. એટલે મેરિટ તમારું ફોર્મ ભરાય અને પછી મેરિટ ક્રમાંક આવે અને તમે ભરેલી ફોર્મની વેકેન્સી. હવે કદાચ એવું પણ બની શકે કે તમે જે જગ્યા ભરી છે, બરાબર, એમાંથી બહુ ઊંચા મેરિટવાળો છે જે જિલ્લામાં ઓછી જગ્યા છે, બરાબર, ઓછી જગ્યા એટલે 5, 7 કે 8 કેવી છે. માની લો એસએસની અંદર દેખવા જાય ભૂક્કા કાઢે એવી જગ્યાઓ છે એસએસની. હજુ બીજા મેં ગણતરી કરવાની બાકી છે, કેમ કે વેબસાઇટ જ બંધ થઈ ગઈ એટલે મારું કામ અટકી ગયું. હું ઓલરેડી જે આ બધી જગ્યાઓ ગણીને અને બધા ઉમેદવારો સુધી માહિતી પહોંચે એ માટે પ્રયત્ન કરતો હતો કે બધાને સબ્જેક્ટ વાઇઝ ને જિલ્લા વાઇઝ જગ્યા આપી દઉં કે કયા કયા જિલ્લામાં, એટલે ફોર્મ ભરવામાં એમનું બહુ સગવડ રહે એના માટે, બરાબર. નેક્સ્ટ વિડીયોમાં એની જ વાત કરીશું. એટલે આ તો ચાલુ થાય એટલે આપણું કામ ચાલુ જ થઈ જશે. હવે પછી આ રીતે તમે એને ફોર્મ ત્યાં ભરતા હોય તો જેમને મેરિટ વધારે હોય એમને ઓછી એની અંદર ભરીને ત્યાં ભરાઈ જાય તો એ થાય ને. ઓછા મેરિટવાળા કરતાં વધુ જગ્યા આવે, કદાચ ત્યાં કોઈ જવા ના માંગતું હોય, એક્ઝામ્પલ સપોઝ દાહોદની અંદર એસએસની જગ્યા દેખવા જાવ તો 40ની આસપાસ છે, બરાબર, અને કચ્છની અંદર દેખવા જાવ તો કચ્છમાં ભૂકા કાઢી નાખ્યા છે, બરાબર, 48ની આસપાસ પહોંચી ગઈ છે, બરાબર. એટલે આવી બધી જગ્યાઓ હોય તો ત્યાં શું થાય, ત્યાં ઉમેદવારો જવાના નથી, ત્યાં એકદમ મેરિટ બેસી જ જાય સીધું શર્ટ દઈને, બરાબર. આવું થાય. એટલે ઓકે મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. એટલે આપણે મેરિટ કેલ્ક્યુલેશન પદ્ધતિથી ને કયા જિલ્લામાં કઈ રીતે પસંદ કરવાનું થશે એ પણ વિચારી લેવાનું રહેશે. એના માટે નેક્સ્ટ વિડીયોમાં આપણી મુલાકાત થશે. જય હિન્દ. કંઈ પણ ભૂલ હોય અને મારાથી કંઈ ભૂલ થઈ હોય તો કોમેન્ટ કરજો, આપણે એને સુધારવાનો પ્રયત્ન 100% કરીશું. ભૂલ દરેક વ્યક્તિથી થઈ શકે છે. જય હિન્દ.